Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો. હોગ એટલે અંગ્રેજીમાં એનો મતલબ થાય ડુક્કર અથવા ખાવધરો માણસ. તો ઇલેક્ટ્રોનિક્સમાં પણ આ કરંટ હોગિંગ એટલે કરંટનો ખાવધરો કોણ છે એ આપણે આ ક્વેશ્ચનમાં સમજવાનું છે. ધારો કે તમે સમજો કે એક ગ્લાસ છે જેમાં જ્યુસ છે અને બે મિત્રો એટલે બે ટ્રાન્ઝિસ્ટર એમાં સ્ટ્રો નાખીને જ્યુસ પીવા બેઠા છે. હવે પ્રોબ્લેમ ક્યારે આવે? જો એક મિત્રની સ્ટ્રો જાડી હોય, મતલબ એને ચાલુ થવા માટે ઓછા વોલ્ટેજ જોવે એટલે વીબી, ઓછા વોલ્ટેજ એટલે અહીંયા ચાલુ થવા માટે જોવે વીબી, મતલબ જાડી સ્ટ્રો છે તો જાજુ પી શકશે. અને એક મિત્રની સ્ટ્રો એકદમ પાતળી હોય તો શું થાય? પેલો જાડી સ્ટ્રોવાળો મિત્ર છે એ બધું જ્યુસ હોક કરી જશે, મતલબ હડપી જશે, ફટાફટ પી જશે. કારણ કે બીજા મિત્ર પાસે જે છે એ તો એકદમ પાતળી સ્ટ્રો છે, તો બીજા મિત્રને તો આમ મોકો જ નહીં મળે પીવાનો. ત્યાં પેલો જે જાડી સ્ટ્રોવાળો છે એ બધું પી જશે. મતલબ બે ટ્રાન્ઝિસ્ટર જે છે, અહીંયા આપણે ડીસીટીએલમાં શું કરીએ છીએ? ડાયરેક્ટ કપલ ટ્રાન્ઝિસ્ટર લોજિક એવું ડીસીટીએલમાં કહેવાય, મતલબ એનું ફૂલ ફોર્મ છે. તો એમાં રેઝિસ્ટન્સ હોતો નથી. જે ટ્રાન્ઝિસ્ટર હોય ને એમાં આગળ રેઝિસ્ટન્સ ના હોય. એટલે શું થાય કે બે ટ્રાન્ઝિસ્ટર છે એમાંથી એક ટ્રાન્ઝિસ્ટરમાં અને બીજા ટ્રાન્ઝિસ્ટરના વીબીમાં જો અંતર હોય જાજુ, તો જેનો વીબી ઓછો છે એ બધો કરંટ લઈ જશે, બીજા ટ્રાન્ઝિસ્ટરને ઠેંગો મળશે. તો આવું આ જે ઇફેક્ટ થાય એને કહેવાય કરંટ હોગિંગની ઇફેક્ટ. તો ડીસીટીએલમાં આવું જ થાય છે. તેમાં ટ્રાન્ઝિસ્ટરનો બેઝ વચ્ચે કોઈ રેઝિસ્ટર ન હોય એટલે સીધા જોડાયેલા હોય. આથી જે ટ્રાન્ઝિસ્ટરમાં થોડોક પણ અલગ હોય એટલે બધો કરંટ ખેંચી લે અને બીજા ટ્રાન્ઝિસ્ટરને કામ કરવા દે નહીં. તો આને કહેવાય કરંટ હોગિંગ. અને આ રોકવા માટે આપણે ટીટીએલ, આરટીએલ વગેરે વાપરવાનું શરૂ કર્યું છે. તો અહીંયા સાચો ઓપ્શન છે, ઓપ્શન એ આવશે, કરંટ હોગિંગ. તો આ વિડીયોને ફટાફટ લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.